આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સુરત શહેરમાં ભાવિક ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ આશ્રમોમાં સદગુરુ પૂજન, ભજન અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પાલ અટલ આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। સદગુરુ શ્રી બટુકગીરી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂજન અને ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી। મહારાજે 22 ભક્તોને આશીર્વાદ આપી આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધવા પ્રેરણા આપી હતી। તો સવારથી જ પૂજા અર્ચના અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ગુરુ ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી। મિત્રો, વ્યાસ પૂર્ણિમા યાને ચારો વેદોના આધારે આપણે આપણા જીવનનો ભરણ પોષણ અને જીવન જીવતા હોઈએ, અને પહેલા કોઈ ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે, જેને આપણે જગત દેખાડ્યું છે, જન્મ આપ્યો છે અને ભણી ગણીને હોશિયાર કરી, અને બીજા આપણા ગુરુ હોય તો આચાર્ય ગુરુ છે, જેની પાસે આપણે વિદ્યા ભણ્યા છે। ત્યારબાદ આધ્યાત્મિક ક્ષેત્રમાં જવા માટે આપણા ગુરુ, હવે આધ્યાત્મિક ગુરુ તરીકે કોઈ મહાન પુરુષોને આપણે શરણ જતા હોઈએ છીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ। એને આજે વ્યાસ પૂર્ણિમા કીધી છે, અને આ વ્યાસ પૂર્ણિમા ચારો યુગોથી મનાવવામાં આવે છે। કેમ? ભગવાન કૃષ્ણના પણ ગુરુ હતા, રામના પણ ગુરુ હતા, શી જરૂર હતી? ભગવાનને જગત ગુરુ કહેવામાં આવ્યા છે। વંદે કૃષ્ણમ જગત ગુરુ। ભગવાન કૃષ્ણને 3 કાલ સંધ્યા ત્રિકાલજ્ઞ જાણનાર, ત્રિકાલજ્ઞ હોવા છતાં એમના ગુરુના સાનિધ્યમાં જવું પડ્યું, અને એમને સદગુરુ તરીકે દુર્વાસા મુનિને સ્વીકારેલા, અને આચાર્ય ગુરુ ચાંદીપુની ઋષિના આશ્રમમાં જઈને વિદ્યા અભ્યાસ કર્યો, એટલે એ આચાર્ય ગુરુ તરીકે આપણે જેની વિદ્યા અભ્યાસ કરતા હોય એ આપણા આચાર્ય ગુરુ હોય છે। અને આવું ત્રિકાલ જ્ઞાની હોવા છતાં તમને ને મને ઉપદેશ દેવા માટે, જીવ માત્રનું કલ્યાણ કરવા માટે આ મહાપુરુષે આપણને વ્યાસ પૂર્ણિમા આપી છે, કે આપણે કોઈ મહાન પુરુષના શરણે જઈને એમનો ઉપદેશ અને એમના દ્વારા મંત્ર મળે, અને મંત્રનું અધ્યયન કરી એનું પાઠન ચિંતન કરીને આપણે ઈશ્વર સુધી લઈ જવા માટેનો સરળ રસ્તો હોય તો સદગુરુ છે, એને આપેલા મંત્ર છે। તમે જો વાલ્મીકી લૂંટારાને નારદે મરા, નારદજીએ બીજો મંત્ર પ્રહલાદને આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય। એક કબીરને રામ મંત્ર આપેલો। આ બધે મહાન પુરુષોને ગુરુ દ્વારા મંત્ર મળે, અને એ મંત્રનું તમે ચિંતન, મનન, અને જેટલા કલિકાલ યુગ કેવલ નામ યાધારા સમર સમર ભવ ઉતરી પારા, ગુરુ દ્વારા મંત્ર મળેલો હોય અને એનું પઠન ચિંતન કરો તો સહજ રીતે મુક્તિ છે। આપણે શક કરશું, શંકા રાખશું, આમ થશે કે ન થશે, પણ મિત્રો યાદ રહે, સૂર્ય પછી ચંદ્ર ઉગે છે, ચંદ્ર હાથમે તો સૂર્ય ઉગે છે, રાત પછી દિવસ આવે છે, સુખ પાછળ દુઃખ હોય છે, દુઃખની પાછળ સુખ હોય છે, એમ પરમાત્માના રસ્તા તરફ તમે ડગ મૂકો તો ઈશ્વરની પ્રાપ્તિ પણ સહજ છે। આવો ગુરુ પૂર્ણિમાની મંગલ શુભકામના સાથે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુકગીરી